હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું વિવેક સર સ્વાગત કરું છું તમારા બધાનું મેથ્સ વિથ વિવેક શર્મા. આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ જે છે એનો એક થિયરીનો ક્વેશ્ચન જે છે, થિયરીનો પોર્શન જે છે એ ભણવાનો છે. ખબર છે પાછું કે બધું બંધ થયું છે ને ઓનલાઈન જ ભણવાનું છે, આપણી પાસે એ જ વિકલ્પ છે. તો પેલા તો હું તમને ચોખવટ કરી દઉં છું કે ભાઈ આપણી ટેલિગ્રામ ચેનલ કઈ, તો કે VMB એકેડમી. આમાં ડેઈલી ટેસ્ટ સિરીઝ ચાલુ થઈ ગઈ છે મેથ્સ અને સાયન્સ. આમાં રોજે રોજ એક મેથ્સનું ચેપ્ટર અને એક સાયન્સના ચેપ્ટરની 40 માર્કથી 50 માર્કની ટેસ્ટ લેવામાં આવે છે. રોજે રોજનું એક પેપર ભરવાનું હોય છે અને એક એક ચેપ્ટરની જ આપણે ટેસ્ટ ગોઠવીએ છીએ, જેથી તમારે એ જે ચેપ્ટર્સ જે છે એ કમ્પ્લીટ પાકા થતા જાય. હા, એમાં કઈ ડાઉટ હોય, એ જે ચેપ્ટરમાં કઈ ન સમજાતું હોય તો આપણે રાતના 9 વાગે, આજે પણ 9 વાગે લાઈવ લેક્ચર હશે, ત્યારે પૂછી લેવાનું. એની ડાઉટ, એની ક્વેશ્ચન બરાબર છે ત્યારે પૂછી લેવાના, ત્યારે જોઈ લેવાનું આપણે, બરાબર છે. ત્યારે આપણે કમ્પ્લીટ ભણશું જ. હવે તો કે હવે ચોખવટ કરી દઉં કે ભાઈ આજે ટેસ્ટ ભરવી શું કામ જરૂરી છે. મને ખબર છે અત્યારે છૂટા પડ્યા છે આપણે બધા લોકડાઉનના કારણે, એટલે ઘણાએ વાંચવાનું બંધ કરી દીધેલું છે, બરાબર છે. અને પરીક્ષા અગાઉ દિવસો આપણી પાસે થોડાક જ છે, જેથી સમય બગડે નહીં એટલે આપણે રોજે આવી ટેસ્ટનું આયોજન કરેલું છે, બરાબર છે. તો બધાએ ભરવાની, મોજ કરવાની અને લખવાનું, ભણવાનું અને માર્ક લઈ આવવાના. બીજું તો કઈ આપણે ટેન્શન જેવું છે નહીં, બરાબર છે ને? તો હારો આજ ભણી જ નાખીએ. કયું? તો કે ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. ભાઈ કોઈ પણ ચેપ્ટર ભણો ને એ પહેલાને નામની ખબર હોવી જોઈએ. કયું ચેપ્ટર છે ભાઈ? તો કે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. તો પહેલો પ્રશ્ન એ થાય કે આ વર્તુળ એટલે શું? વોટ ઇઝ વર્તુળ? વર્તુળ એટલે શું? ઘણાયને વર્તુળની વ્યાખ્યા ભૂલાઈ ગઈ હોય, ઘણાયને જીવા ભૂલાઈ ગઈ હોય, ઘણાયને સ્પર્શક ભૂલાઈ ગયું હોય, ઘણાયને છેદિકા ભૂલાઈ ગઈ હોય, ઘણાયને ત્રિજ્યાની વ્યાખ્યા ભૂલાઈ ગઈ હોય. આ બધી ટોટલી વસ્તુ આપણે ડીપમાં અત્યારે સમજવાની છે. ક્લિયર છે ને? કમ્પ્લીટ છે ને? તો જોઈએ વર્તુળ એટલે શું. તો કે ભાઈ એક સમતલ છે. શું છે આપણી પાસે? તો કે એક સમતલ. ચાલો ડન, ઓકે. આ સમતલમાં મેં કોઈ એક નિશ્ચિત બિંદુ લઈ લીધું છે કે ફિક્સ જ છે, એ જ બિંદુ રાખવું છે, એ સિવાય મારે આડાઅવડું કઈ કરવું નથી. તો ભાઈ એક નિશ્ચિત બિંદુ આવી ગયું, ત્યાંથી અચળ ધન અંતરે, કેવા અંતરે? તો કે અચળ ધન અંતરે આવેલા તમામ બિંદુઓનો સમૂહ એટલે વર્તુળ. તો વ્યાખ્યા બની ગઈ આપણે. કયું? તો કે સમતલમાં આવેલા કોઈ એક નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે આવેલા તમામ બિંદુઓનો સમૂહ એટલે વર્તુળ. બસ વર્તુળની વ્યાખ્યા થઈ ગઈ. આમાં આખી વ્યાખ્યા ગોખવા બેહવાની જરૂર છે નહીં. કેટલું યાદ રાખવાનું? તો કે સમતલ, નિશ્ચિત બિંદુ, અચળ ધન અંતર અને તમામ બિંદુઓનો સમૂહ. આટલા ટોપિક યાદ રાખો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. હવે તો કે પ્રશ્ન થાય આ નિશ્ચિત બિંદુ એટલે શું? તો કે ભાઈ વર્તુળનું કેન્દ્ર. નિશ્ચિત બિંદુ એટલે શું થાય? તો કે વર્તુળનું કેન્દ્ર. ફિક્સ જ છે, આપણે ખબર જ છે. આપણે આ નિશ્ચિત બિંદુને શું કીધેલું છે? તો કે કેન્દ્ર. પછી બીજી વસ્તુ આવે તો કે અચળ ધન અંતર એટલે શું? તો કે અચળ ધન અંતર એટલે વર્તુળની ત્રિજ્યા. જોજે વર્તુળની વ્યાખ્યામાં જ બે વ્યાખ્યા આવી ગઈ. કેન્દ્રની વ્યાખ્યા વર્તુળની વ્યાખ્યામાં જ આવી ગઈ, ત્રિજ્યાની વ્યાખ્યા વર્તુળની વ્યાખ્યામાં જ આવી ગઈ. કઈ રીતે? તો કે ભાઈ આપણે નિશ્ચિત બિંદુથી ધારો કે આપણે અચળ ધન અંતર આટલું લીધું હતું, તો ભાઈ આને એટલે કે વર્તુળના કેન્દ્રને અને વર્તુળ પરના બિંદુને જોડતા રેખાખંડને આપણે શું નામ આપ્યું હતું? તો કે ત્રિજ્યા. યાદ આવે? ફાઇનલ છે ને?
ડન છે ને, ક્લિયર થઈ ગયો ને? તો હવે પ્રશ્ન થાય સાહેબ ત્રિજ્યા તો થઈ ગઈ, આપણે વ્યાસય કીધો, તો વ્યાસ કેવો કોને? તો કે ભાઈ જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પરના બિંદુઓ હોય અને પાછો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય તેવી જીવા, મતલબ કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા એટલે શું થાય? તો કે વ્યાસ. હાલો ડન છે, ક્લિયર છે? હવે હું જેવું આ લખું એટલે લોકો કન્ફ્યુઝ થઈ જાય કે સાહેબ તો આ જીવા શું છે, આ જીવા શું છે? તો કે ભાઈ તો કે જીવાની વ્યાખ્યા લખવી હોય તેવું લખી શકાય કે જીવા એટલે શું? તો કે જે રેખાખંડના, કોના? તો કે જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પરના બિંદુઓ હોય તેવા રેખાખંડને વર્તુળની જીવા કહેવાય. હાલો ડન છે, જીવાની વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ. તો કે ભાઈ જીવા એટલે શું? તો કે જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ ક્યાં હોય? તો કે વર્તુળ પરના બિંદુઓ હોય, આને શું કહેવાય? તો કે વર્તુળની જીવા. અહીંયા સુધી ડન હોય તો ઓકે લખી જ નાખવાનું છે નીચે કોમેન્ટમાં. હાલો રેડી, ડન, લોક કરી દિયા જાય. જો ઠેંગા દેવાનું ભૂલતા નહીં, મને પછી એમ એનર્જી મેળા રાખવી જોઈએ. હા બરોબર છે ને? ઓકે, તો પાછો એકવાર રિપીટ કરી લઈ. વર્તુળ એટલે શું? તો કે સમતલ, સમતલમાં આવેલું નિશ્ચિત બિંદુ, નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે આવેલા તમામ બિંદુઓનો સમૂહ એટલે તો કે વર્તુળ. હાલો ડન છે, ક્લિયર છે? વર્તુળ આવે તો આપણે પ્રશ્ન થાય કે આ નિશ્ચિત બિંદુ એટલે તો કે વર્તુળનું કેન્દ્ર. ડન છે ને, ક્લિયર છે ને? હવે તો કે અચળ ધન અંતર એટલે તો કે વર્તુળની ત્રિજ્યા. હા, તમારે સ્પેશિયલ ત્રિજ્યાની વ્યાખ્યા લખવી હોય બરોબર છે તો લખી શકાય કે ભાઈ જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું બિંદુ હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય. હાલો ડન છે, ક્લિયર છે? તો બસ આમ વ્યાખ્યા આમ જ હોય, વ્યાખ્યા કઈ ગોખવા જવાની જરૂર નથી, વ્યાખ્યા આમ જ પાકી થાય. ક્લિયર છે ને? જીવાની વ્યાખ્યા ખબર પડી ગઈ, વ્યાસની વ્યાખ્યા ખબર પડી ગઈ. હવે તો કે પ્રશ્ન થાય. શું પ્રશ્ન? તો કે શું ભાઈ વ્યાસ અને ત્રિજ્યાને કઈ સંબંધ છે? વ્યાસ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ હા છે. આનો જવાબ આવે હા. કઈ રીતે? તો કે તું જો આ એક વ્યાસ લીધો એટલે એક ત્રિજ્યા અને આ બીજી ત્રિજ્યા થઈ ગઈ ને? હા ડન થઈ ગયું. જો વ્યાસ એટલે શું થયું? તો કે 2 ગુણ્યા ત્રિજ્યા. વ્યાસને શું કહેવાય? તો કે ડાયામીટર, એને આપણે ડી વડે દર્શાવીએ. 2 ના 2 તો 2 જ દર્શાવાય, ત્રિજ્યા એટલે r, તો d = શું થાય? 2r. અથવા r = લખવું હોય તો 2 ક્યાં આવી જાય છેદમાં? તો કે d/2. આ રિલેશન આપણે ખબર જ છે, નાનપણથી જ ભણ્યા આવીએ છીએ કે વ્યાસના ડબલ ત્રિજ્યા ને ભાઈ વ્યાસના અડધા ત્રિજ્યા, ત્રિજ્યાના ડબલ વ્યાસ. હાલો ડન છે ને, ક્લિયર છે ને? ફાઇનલ ને લોક કરી દિયા જાય. આયા સુધી કોઈને કઈ દુઃખ થયું હોય તો કયો. ફાઇનલ કેટલા શબ્દ ભણ્યા? તો કે ભાઈ પેલો શબ્દ આપણે ભણ્યા હતું વર્તુળ. વર્તુળ પછી શું આવ્યું? તો કે વર્તુળનું કેન્દ્ર. કેન્દ્રમાંથી આપણે ક્યાં ગયા હતા? તો કે ત્રિજ્યા. ત્રિજ્યા જોઈ પછી આપણે શું યાદ આવ્યું હતું? તો કે વ્યાસ. વ્યાસ જોયા પછી આપણે શું ખબર પડી? તો કે આમાં તો જીવાય આવે છે, તો જીવાની ખબર પડી ગઈ. જીવા જોયા પછી આપણે શું વિચાર્યું? તો કે ભાઈ વ્યાસ અને ત્રિજ્યા વચ્ચે કઈ સંબંધ છે? તો કે હા છે. હવે તો કે હવે બેઝિકમાં હજી થોડુંક જોઈ લે કે ભાઈ વર્તુળમાં કેટલી જીવા હોય? તો કે ગણી ગણાય નહીં, વીણી વીણાય નહીં, મતલબ અસંખ્ય જીવાઓ. મન થાય એટલી જીવા. આ એક જીવા, આ બીજી જીવા,
આમ આડી ગણ તારા તાકાત હોય એટલી ગણી લે. તો વર્તુળને જીવા કેટલી? તો કે ગણી ગણાય નહીં, વીણી વીણાય નહીં. હવે પ્રશ્ન એમ થાય કે વર્તુળની જીવાની તો વ્યાજ થઈ ગઈ, વર્તુળની ત્રિજ્યા કેટલી? તો કે ઈ અસંખ્ય. કેટલી? અસંખ્ય ત્રિજ્યા. હાલો ઓકે, તો વ્યાસ તો કે ભાઈ બધું અસંખ્ય હોય તો આને હું કેમ રાખો છો? આ કેવું? તો કે અસંખ્ય વ્યાસ મળે, ગણાય જ નહીં. જો આ પેલો વ્યાસ, બીજો, ત્રીજો, આ ચોથો, જો 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 હજી ગણવું લે ને, પાંચમો હે, જો એટલા વ્યાસ મળે. ડન છે, ક્લિયર છે, કમ્પ્લીટ. હવે તો કે જ્યારે આપણે ભૌમિતિક આકૃતિ ભણી હોય ને, ધારો કે આ ચોરસ છે, પછી તો કે આ લંબચોરસ છે, રેડી. પછી તો કે ભાઈ હવે આગળ જોઈએ તો પંચકોણ આવે, બરોબર છે. આ દરેક માટે આપણે જોયું હોય તો આ ફરતી બાઉન્ડ્રી જે છે ને એનું માપ, એટલે આપણે આનું શું કીધું હતું વિચારો તો? પરિમિતિ. આ પરિમિતિ જો, ઓલી પરિમિતિ બોલીવુડ વાળી નથી, આ શું છે? પરિમિતિ. તો શું વર્તુળને પરિમિતિ હોય? વર્તુળની પરિમિતિ, વર્તુળની પરિમિતિ હોય તો કે આ હોય. એ વર્તુળની પરિમિતિ એટલે વર્તુળનો શું થાય? પરિઘ. વર્તુળની ભાષામાં પરિમિતિને આપણે શેનાથી ઓળખીએ છીએ? તો કે વર્તુળની ભાષામાં પરિમિતિ એટલે વર્તુળનો પરિઘ. અહીંયા સુધી કઈ ડાઉન છે? જરાય નહીં ને. મતલબ પરિઘ એટલે શું થયું ખબર છે? જો હું હાઇલાઇટ કરીને બતાવું. પરિઘ એટલે આ ચકેડા વાળો ભાગ, આ બાઉન્ડ્રી. ક્રિકેટનું મેદાન છે ને, આ બાઉન્ડ્રી આવી, બાઉન્ડ્રી એટલે શું થઈ ગયો? તો કે વર્તુળનો પરિઘ. ચાલો ડન છે, ક્લિયર છે. અહીંયા સુધી જરાય દુઃખ ફાઇનલ લે. ભૂકા કાઢ નહીં ખાશે ને? કાંઈ નો યાદ રહ્યું હોય તો પેલા કહી દેજો, પાકું લોક કરી દે જાય. આટલું પેલા લખી લ્યો, આનો સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી આપણે આગળ ચાલુ કરીએ. હાલો ફટાફટ, હું અટી જાઉં છું, સ્ક્રીનશોટ પાડી જ લ્યો. ચાલો રેડી, પાડી લીધો સ્ક્રીનશોટ. હવે તો કહેવાને વીખી નાખું, થોડુંક આગળ વધીએ આપણે. ખાલી આમાં તો રમવાનું નથી, આ તો બેઝિક લેવલની વાત કરીએ આપણે, બરોબર છે ને? ઓકે, ચાલો આ બધું ઉડી જાય. શું શીખ્યા આપણે? તો કે ભાઈ અત્યારે તો પેલા આપણે જોયું કોણ? તો કે વર્તુળ. વર્તુળ પછી શું જોયું તું? તો કે વર્તુળનું કેન્દ્ર. હાલો કેન્દ્ર પછી આપણે શું લખ્યું હતું? ફટાફટ લખી નાખો. કેન્દ્ર પછી આપણે જોઈ હતી વર્તુળની શું? તો કે ભજીયા. ભજીયા નહીં, ત્રિજ્યા. ત્રિજ્યા પછી શું આવ્યું હતું? વર્તુળનો વ્યાસ. ચાલો વ્યાસ પછી શું શીખ્યા? તો કે વર્તુળની જીવા. જીવા પછી હવે શું આવ્યું? તો કે ભાઈ વર્તુળનો પરિઘ. આટલી ચર્ચા કરી. હાલો ડન છે ને? ક્લિયર છે ને? ફાઇનલ ને? તો પરિઘમાં આગળ વધીએ. કેમાં આગળ વધવાનું છે? પરિઘ. કોનો પરિઘ? વર્તુળનો પરિઘ. જોઈએ ભાઈ, વર્તુળના પરિઘ માટે પહેલા તો મારે જરૂર કેની પડશે? તો કે એક વર્તુળની. હાલો મારી પાસે છે આ વર્તુળ, વર્તુળનું છે કેન્દ્ર. અહીંયા સુધી ડન, બરાબર છે, જરાય દુઃખ નથી. હા હવે આપણે આ ફરતી બાજુને આપણે શું કીધું હતું? તો કે પરિઘ. કોનો પરિઘ કીધો તો? વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ આપણે પૂછ્યો હોય તો વર્તુળના પરિઘનું સૂત્ર શું થાય? આપણે યાદ આવવું જોઈએ. કોઈ પ્રશ્ન પૂછી લે, વર્તુળનો પરિઘ, આનું સૂત્ર કોઈ પૂછે તો શું થાય? તો કે વર્તુળના પરિઘનું સૂત્ર 2πr. અથવા વ્યાસના સ્વરૂપમાં લખવું હોય તો સિમ્પલ છે. 2r એટલે શું થઈ ગયા? તો કે વ્યાસ, તો પાઈ ઇન્ટુ શું થઈ જાય? ડી. હાલો વર્તુળના પરિઘનું સૂત્ર મારી યાર એકવાર પાછું બોલી લ્યો. 2πr. વર્તુળનો પરિઘ એટલે 2πr અથવા પાઈ ઇન્ટુ ડી. હાલો ડન છે, ફાઇનલ જ છે, લોક કરી દિયા જાય. કમ્પ્લીટ. પણ પાછો આ પાઈ આવે ને એટલે આપણે વિચાર આવે કે આ પાઈ શું છે?
તો આપણે ખબર છે પાઈ એ શું છે તો કે અસમમેય સંખ્યા છે. કેવી સંખ્યા છે તો કે પાઈ અસમય સંખ્યા છે. બીજું તો કે આપણે ખબર પડે કે એની વેલ્યુ તો કે પાઈ ની વેલ્યુ કાં તો 22/7 અથવા કેટલી લઈ છે આપણે ફટાફટ લખી નાખો તો ઝડપથી કેટલી લઈ છે 3.14. હાલો ડન છે અહીંયા સુધી આપણે કઈ વાંધો નથી. હવે તો કે ત્રીજી વસ્તુ આપણે 9મા ધોરણમાં શીખાતા યાદ કરજો. શું શીખાતા તો કે પરિઘ અને વ્યાસનો ગુણોત્તર. પરિઘ અને વ્યાસનો ગુણોત્તર એટલે શું થાય તો કે પાઈ. એટલે આવું લખીએ કોને પરિઘ છેદમાં વ્યાસ બરાબર પાય. આ પ્રશ્ન MCQ માં ઘણી વખત પૂછાઈ જાય અથવા VSQ માં પૂછાઈ જાય અથવા 1 માર્કમાં પૂછાઈ જાય. પાઈ એટલે શું તો કે પાઈ એટલે પરિઘ અને વ્યાસનો ગુણોત્તર. પાઈ કયો અક્ષર છે તો કે પાઈ છે ઈ કેવો છે તો કે ભાઈ ગ્રીક મૂળાક્ષર છે. ગ્રીક અક્ષર અથવા મૂળાક્ષર જે લખો બરોબર છે. ક્લિયર છે. લોક કરી દિયા જાય તો આ તો પાઈ ની વાત થઈ ગઈ બરોબર. ક્લિયર થઈ ગઈ. આપણે જાવું તો પરિઘમાં પહોંચી ગયા ક્યાં તો કે પાઈમાં. હવે બેક તો પાછું પરિઘ આવવું પડશે ને. હાલો ડન છે. તો વર્તુળનો પરિઘ કેટલા સૂત્ર છે તો કે વર્તુળના પરિઘના 2 સૂત્ર ક્યાં તો કે 2πr અથવા પાઈ * d. હાલો ડન છે. અહીંયા સુધી જરાય દુઃખ થયું હોય તો કયો નથી પાકું. તો મને વિચાર આવ્યો હું વર્તુળની બદલે વર્તુળને કાપી નાખું. લઈ લો અર્ધ વર્તુળ. હું લઉં છું અર્ધ વર્તુળ. જોજે હો આ થઈ ગયું અર્ધ વર્તુળ. અહીંયા કંઈક વર્તુળનું કેન્દ્ર હશે. હાલો ડન છે ને. તો અર્ધ વર્તુળનો પરિઘ હોય કેના માટે અર્ધ વર્તુળ કેના માટે વાત કરું છું પરિઘ તો કે ભાઈ અર્ધ વર્તુળ. આના માટે પરિઘ અર્ધ વર્તુળનો પરિઘ મળે એટલે લોકોને ડાયરેક્ટ ખબર પડી જાય કે ભાઈ પરિઘ જે છે એ તો આ ચકડાનું માપ થયું. હવે અર્ધ વર્તુળ કીધું એટલે આપણે પરિઘના અડધા કરી નાખવાના. લોકો લખે શું ખબર છે 1/2 * 2πr. આટલું લખી દે. શું કામ તો કે વિચારે અર્ધ વર્તુળ વર્તુળનું અડધું અડધું એટલે પરિઘ કેવો થઈ જાય અડધો. તું ભાઈ સાચો છો પણ થોડોક ખોટો છો. કઈ રીતે તો કે ભાઈ જ્યારે તું જોવસ કે ભાઈ ધારો કે તું અહીંયા ઊભો છો વર્તુળ ઉપર આ તું અને તું પછી અહીંથી આમ આંટો મારવાનું ચાલુ કરીશ. આ ફરતી કરતે આંટો મારી લીધો એટલે વર્તુળના પરિઘ ઉપર હેલો કહેવાય કે ન કહેવાય. હા બરોબર છે. પણ અર્ધ વર્તુળ એટલે શું થાય છે કે તું એક જગ્યાથી હાલવાનું ચાલુ કરસ આખો ભાગ તો આવે જ છે બટ અહીંથી તો કે જો અહીંથી આ પેલી ત્રિજ્યા અને અહીંથી આ બીજી ત્રિજ્યા એડ થાય છે. મતલબ અહીંયા પ્લસ કરીને શું લખવું પડશે 2r. શું આવશે 2r. એટલે અર્ધ વર્તુળનો જો પરિઘ પૂછ્યો હોય તો શું થાય તો કે 1/2. કોના 1/2 એટલે અડધા. કોના અડધા તો કે પરિઘના અડધા. પરિઘના અડધા કરી પછી એમાં 2 ત્રિજ્યા આ પેલી ત્રિજ્યા આ બીજી ત્રિજ્યા બેય ત્રિજ્યા શું કરવી પડે તો કે ઉમેરવી પડે. ડન છે. ક્લિયર છે. લોક કરી દિયા જાય. આટલું બેજામ ઘૂસી ગયું ફાઇનલ. તો હવે જો આ છેદ ઉડે દૂડી ગઈ હોય તો હું πr + 2r. આ સિમ્પલ સૂત્ર થયું કોનું અર્ધ વર્તુળના પરિઘનું. ગોખવાનું નહીં જરાય. હજી કહી દઉં છું ગોખવાની જરૂર છે નહીં. અર્ધ વર્તુળનો પરિઘ જોજે હો. અર્ધ વર્તુળનો પરિઘ આવું પૂછે એટલે આપણે ખબર છે અર્ધ વર્તુળ એટલે કે 1/2. કોનો તો કે ભાઈ વર્તુળનો પરિઘ. હાલો ડન છે. પણ આકૃતિ યાદ કરો એમાં 2 r આવતા હતા તો વત્તા શું કરી નાખવાનું 2r. હવે આનું સાદું રૂપ આપી દો 1/2 × 2πr + 2r. 2 ગયા πr + 2r. ડન છે ને. ક્લિયર છે ને. બસ તો સિમ્પલ યાર. ગોખવાનું તો જરાય આપણામાં આવે જ નહીં. ફાઇનલ. લોક કરી દિયા જાય. આ બેના પરિઘની વાત થઈ ગઈ. હવે આવે ક્ષેત્રફળ. હવે કોણ આવશે ક્ષેત્રફળ. જોજે મજા જ આવ્યા રાખવાની છે. ક્ષેત્રફળ આવડતું હોય સૂત્ર ફટાફટ લખી નાખો. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર તો કે પહેલા હું વાત કરું છું વર્તુળનું ક્ષેત્રફળ
ક્ષેત્રફળ એટલે શું થયું તો કે એને રોકેલી જગ્યા આ ડન આ બધી જગ્યા એટલે આ શું થઈ ગયું તો કે ક્ષેત્રફળ કઈ રીતે મળે સિમ્પલ આ પાઈ આ ત્રિજ્યા r અને આ એનો વર્ગ પાઈ r સ્ક્વેર એટલે વર્તુળનું ક્ષેત્રફળ ડન થઈ ગયું આ કોના સ્વરૂપમાં થયું ત્રિજ્યાના સ્વરૂપમાં થયું વ્યાસના સ્વરૂપમાં મેળવવું હોય તો પાઈ r એટલે શું થઈ જાય તો કે d/2 નો વર્ગ એટલે શું થઈ જાય પાઈ d²/4 બસ તો બે સૂત્રો થઈ ગયા વર્તુળના ક્ષેત્રફળના ત્રિજ્યાના સ્વરૂપમાં કે તો પાઈ r સ્ક્વેર અને વ્યાસના સ્વરૂપમાં કે તો પાઈ d²/4 હાલો ડન છે ક્લિયર છે તો હવે પ્રશ્ન થાવો જ જોઈએ અર્ધ વર્તુળના ક્ષેત્રફળની વાત કરો ભાઈ અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ કોને કેવું વિચારો 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 અર્ધ વર્તુળ હવે આમાં રોકેલી જગ્યા એમને યાર ત્રિજ્યા કાંઈ સંબંધ તો કે ના જરાય નહીં સીધું કરી નાખો વર્તુળનું ક્ષેત્રફળ એના કેટલા અડધા એટલે વાત થઈ ગઈ અર્ધ વર્તુળના ક્ષેત્રફળની તો સિમ્પલ વસ્તુ છે અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ એટલે શું થાય તો કે ભાઈ વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા 2 વર્તુળનું ક્ષેત્રફળ શું હતું પાઈ r સ્ક્વેર ભાગ્યા 2 એટલે પૂરું થઈ ગયું 1/2 પાઈ r સ્ક્વેર અને બુકની ભાષામાં લખવું હોય તો 1/2 પાઈ r સ્ક્વેર હા ભાઈ આ તું બુકની ભાષામાં લખ્યું મારી ભાષામાં લખું કે ફરક પડતા હે હાલો ડન છે ક્લિયર છે આયા સુધી જરાય દુઃખ થયું હોય તો પૂછી લેજો હાલો ડન કમ્પ્લીટ લોક કરી દિયા જાય અહીંયા સુધી કોઈને કઈ વાંધો છે નહીં પણ તો આવે ને લોકોને જ્યારે ક્ષેત્રફળની વાત થાય આ પાઈની ખબર પડી ગઈ ને તો પાઈ વીખી નાખું છું ડન છે ને લગ હોય તો સ્ક્રીનશોટ પાડી લ્યો ફટાફટ હાલો હું સાઈડમાં વયો ગયો સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી લ્યો બરોબર છે પછી હું આગળ વાત કરું મારે વાત કરવી છે ક્લિયર ને કમ્પ્લીટ ને લોક કરી દિયા જાય ને હવે ઉડાડ દઉં ને તો પાઈ તો તમારે લખાઈ ગયું છે એટલે ઉડાડ દઉં હાલો પૂરું ગયું ઘણી વખત હળી કરવા માટે આ લોકો પૂછે શું પૂછે ખબર છે ચતુર્થાંશ વર્તુળનો ચતુર્થાંશ મતલબ ચોથો ભાગ આખું વર્તુળ એનું ચતુર્થાંશ એટલે બે ભાગ પછી આ ભાગ તો આ આટલો ભાગ વધ્યો ને ચતુર્થાંશ કહેવાય કે ન કહેવાય જોજે હો આઈ ડન સમજી જ લેવું છે તો આટલું ક્લિયર ફાઇનલ આને આપણે શું કહેવાય ચતુર્થાંશ હાલો લોક કરી દિયા જાય અહીંયા સુધી જરાય વાંધો હોય તો કે હવે તો કે આનો પરિઘ ગોતવાનું કે આનો શું ગોતવાનું કે પરિઘ ગોતવાનું કે આપને ખબર છે પરિઘ એટલે 2 પાઈ r હવે જોજે ચતુર્થાંશ કીધું એટલે 1/4 થઈ જાય કે ન થઈ જાય હા પણ અહીંયા બે ત્રિજ્યા આવે કે નો આવે આવે તો આ પ્લસ શું આવશે 2r 2 ગયા વધ્યું હું પાઈ r/2 પ્લસ કેટલા આવશે 2r તો આ ચતુર્થાંશનું શું થઈ ગયું પરિઘ હાલો ડન ક્લિયર લોક કરી દિયા જાય સિમ્પલ જ આમાં જાજુ વિચારવાનું નહીં અર્ધ વર્તુળ કીધું હોય તો 1/2 વડે ભાગ્યા ચતુર્થાંશ કીધું હોય તો 1/4 વડે ભાગ્યા સૂત્ર તો 2 પાઈ r જ લીધું હતું નવું સૂત્ર આવ્યું જ નથી એક જ સૂત્ર શીખા કયું તો કે 2 પાઈ r પછી આમાં તો હળીફિકેશન કર્યા હતા આ બધાય તો શું કર્યા હતા હળીફિકેશન આયા નહોતું હળીફિકેશન કર્યું હાલ આમ ક્ષેત્રફળનું હાલ ડન તો ક્લિયર છે ને ફાઇનલ છે ને હવે એમ કે ચતુર્થાંશનું ક્ષેત્રફળ હાલો ક્ષેત્રફળ કે તો શું ફરક પડે ભાઈ ક્ષેત્રફળનું સૂત્ર શું છે પાઈ r સ્ક્વેર ચતુર્થાંશ કીધા તો 1/4 પાઈ r સ્ક્વેર જેમ આ 1/2 પાઈ r સ્ક્વેર કર્યું હતું કા તો કે કેવું હતું અર્ધ વર્તુળ હતું આ ચતુર્થાંશ હતું તો કેટલા કરી નાખ્યા 1/4 પાઈ r સ્ક્વેર હેલો ડન ક્લિયર લોક કરી દિયા જાય અહીંયા સુધી જરાય વાંધો હોય તો બોલો તો હું બે ટોપિક હજી વધારી દઉં ક્યાં તો કે વર્તુળનો પરિઘ પછી અર્ધ વર્તુળનો પરિઘ પછી તો કે ચતુર્થાંશનો પરિઘ પછી તો કે ભાઈ વર્તુળ અર્ધ વર્તુળ અને કોણ તો કે ચતુર્થાંશ
નું ક્ષેત્રફળ। હાલો આટલી વસ્તુ આપણે શીખ્યા। મારી યાર એકવાર બધાએ બોલતું જવાનું છે, ઘરે આજુબાજુ વાળા સાંભળે તો સાંભળવા દેવાનું, પણ બોલતું જવાનું છે। શું બોલશું? તો કે વર્તુળનો પરિઘ એટલે વર્તુળની આ બાહ્ય કિનારી વાળો ભાગ, વર્તુળના પરિઘનું સૂત્ર વર્તુળના પરિઘનું સૂત્ર તો કે 2πr અથવા પાઈ ઇન્ટુ ડી। હાલો ક્લિયર છે? અર્ધવર્તુળ એટલે વર્તુળને વચ્ચેથી કાપી નાખો એટલે અર્ધવર્તુળનો પરિઘ શું થઈ જાય? તો કે ભાઈ 2πr, પણ કેવા? તો કે 1/2 2πr પ્લસ આમાં બે ત્રિજ્યા એડ થાય તો એડ શું થશે? 2r। તો ફાઇનલ સૂત્ર આપને શું મળશે? πr ઇન્ટુ નહીં પ્લસ πr પ્લસ 2πr। હાલો ડન છે। હવે એવો પ્રશ્ન પૂછે કે વર્તુળનું ક્ષેત્રફળ શું? તો કે વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે πr²। વ્યાસના સ્વરૂપમાં લખવું હોય તો પાઈ ઇન્ટુ d²/4। હાલો ડન છે। પછી તો કે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, તો કે વર્તુળનું ક્ષેત્રફળ એને અડધા કરી નાખો πr²/2, અથવા તારે બુકની ભાષામાં લખવું તો લખ ને ભાઈ 1/2 πr²। લોક કરી દિયા જાય। અહીંયા સુધી જરાય દુઃખ જરાય નહીં ને? ઓકે, તો હવે લડી લઈએ કેમાં? તો કે ક્ષેત્રફળમાં। કોનું ક્ષેત્રફળ અને કોનો પરિઘ? તો કે ચતુર્થાંશ એટલે વર્તુળના ચોથા ભાગનું ચોથો ભાગ કીધો હોય, એનો પરિઘ કીધો હોય તો ભાઈ પરિઘનું સૂત્ર લખવાનું, તો કે લખી જ નાખ્યું। પછી એને કેટલામો ભાગ કરી નાખવાનો? તો કે ચોથો ભાગ કરી નાખવાનો। બસ, તો આ શું મળશે આપણે? ચતુર્થાંશનું પરિઘ અને ચતુર્થાંશનું ક્ષેત્રફળ લખવું હોય તો વર્તુળનું ક્ષેત્રફળ આવડે? તો કે હા, એનો કેટલામો ભાગ લઈ લે? ચોથો ભાગ। વાર્તા પૂરી, ડન, લોક કરી દિયા જાય। અહીંયા સુધી જરાય દુઃખ હોય તો કે આ પૂરું થાય એટલે નવી વસ્તુ ભણવાની છે। પેલા આ લખી લે, સ્ક્રીનશોટ પાડી લે, બરોબર છે? ક્લિયર છે? ઓકે, હાલો ડન, પડી ગયો સ્ક્રીનશોટ? વાત પૂરી થઈ ગઈ। હવે તો કે હવે નવી વસ્તુ જોવાની છે, થોડીક નવી પણ મસ્તીની, ટકાટકની। તો આપણે જેવું તેવું ભણતા નથી, જોઈ નાખીએ નવી વસ્તુ કઈ છે। વિચારો તો શું શીખવાનું હોય છે? એક નવો ભાગ શીખવાનો છે। વિચારો વિચારો કયો હોય છે? તમે જોયેલી હોય? હા, ખબર છે કયું? હવે શીખવાનું છે કંકણાકાર ભાગ। कंकणाकार। कंकणाकार कौन से? ये किस चिड़िया का नाम है? એવું નથી। પેલા વેલા સમજીએ કે બે સમકેન્દ્રી વર્તુળ કોને કહેવાય। મેં શું કીધું? બે સમકેન્દ્રી વર્તુળ। હાલો ડન છે। ઓકે, બે સમકેન્દ્રી વર્તુળ છે, મને અહીંયા કઈ વાંધો નથી। સમકેન્દ્રી વર્તુળ જોજે હો, સમકેન્દ્રી વર્તુળ કોને કેવું? તો કે ભાઈ વર્તુળ તો છે જ। ઓકે, આ વર્તુળ કેન્દ્ર છે, હા, પણ શું કીધું? સમકેન્દ્રી। સમ એટલે સમાન, સમાન એટલે તો કે સરખા। મતલબ કે બે એવા વર્તુળ લેવાના કે જેના કેન્દ્ર કેવા હશે? તો કે કેન્દ્ર સમાન, પણ ત્રિજ્યા કેવી હશે? ત્રિજ્યા તો કે જુદી જુદી અથવા અલગ અલગ। બે એવા વર્તુળ લ્યો કે જેનું કેન્દ્ર સમાન છે। કેન્દ્ર કયું છે? સમાન। આને જ કેન્દ્ર તરીકે લઈને વર્તુળ લીધું, ઈ જ કેન્દ્ર તરીકે લઈ અને હું હજી બીજું વર્તુળ લઉં છું, તો આવા બે વર્તુળને કેવા વર્તુળ કહેવાય? તો કે સમકેન્દ્રી વર્તુળ। તો વિચારો, વ્યાખ્યા અહીંથી જ મળે। સમ એટલે સમાન, સમાન કેન્દ્ર વાળા અને નોખી નોખી ત્રિજ્યા વાળા વર્તુળને શું કહેવાય? તો કે બે સમકેન્દ્રી વર્તુળ। ચાલો ડન છે, ક્લિયર છે। તો સમકેન્દ્રી વર્તુળની વ્યાખ્યા તો તમને બધાને ખબર પડી ગઈ કે ભાઈ કેન્દ્ર કેવા હશે? સમાન, અને ત્રિજ્યા કેવી હશે? તો કે જુદી જુદી। કાંઈ વાંધો નહીં। હાલો, આ પહેલું વર્તુળ અને અહીંયા આપી દોડ નાખીએ બીજું વર્તુળ। મને ખબર છે આકૃતિ થોડીક મસ્તીની થઈ ગઈ છે, પણ કાંઈ વાંધો નહીં, બરાબર છે, આપણે સમજવાથી કામ છે। હવે તો કે હું આની ત્રિજ્યાને કહી દઉં છું r1, આની ત્રિજ્યાને કહી દઉં છું r2। બુકની ભાષામાં લખીએ તો બુકે આને કેપિટલ R કીધું છે, આને શું કીધું છે? સ્મોલ r, બરાબર છે। આ લખી દઉં છું
મોટા વર્તુળની ત્રિજ્યા બરાબર કેપિટલ આર. આપણી ટેક્સ્ટ બુક ની ભાષા. હું R1 લખું કે R2 લખું કી ફરક પડતા હે. બરોબર છે ને? તો નાના વર્તુળની ત્રિજ્યા, તો કે આ નાનું વર્તુળ સમોસા ખાતું હતું તો સ્મોલ આર રાખ્યું. હાલો ડન છે ને? ક્લિયર છે ને? લોક કરી દિયા જાય ને? હવે મને એવું કીધું કે કંકણાકાર ભાગ. હવે કંકણાકાર ભાગ પેલા તો કયો થયો ને એ જ ખબર નથી પડતી. જોજે, કંકણાકાર ભાગ એટલે આ બે વર્તુળની વચ્ચેનો ભાગ. આને આપણે શું કીધું છે? કંકણાકાર ભાગ. હવે ડન છે? ક્લિયર છે? ડિઝાઇન નથી દોડતો કાકા. કંકણાકાર ભાગ એટલે શું? તો કે આ બે વર્તુળની વચ્ચેનો ભાગ. બંગડી જોઈ બંગડી? બંગડીમાં એક ભાગ આમ હોય, બીજો ભાગ આવો હોય અને વચ્ચે હાથ વયો જાય. તાર પહેર્યો પહેરજે, બરાબર? નો પહેર્યો કઈ નહીં. એ વચ્ચે શું વયો જાય? તો કે હાથ. બંગડી નું જોઈ ભાઈ લોક આપણી પાસે કડું હોય, કડામાં જોયું હોય એક અંદરનો ભાગ હોય, એક બહારનો ભાગ હોય. તો અંદરના બહારના ભાગની વચ્ચેનો જે ભાગ છે ને, બરોબર છે, આપણે આનું ક્ષેત્રફળ ગોતવાનું છે. આવી આકૃતિને કઈ આકૃતિ કહેવાય? તો કે કંકણાકાર. કેવી? કંકણાકાર. હાલો ડન છે? ક્લિયર છે? અને કંકણ ઉપરથી જ યાદ રહે. કંકણ અથવા કંગન યાદ કર. કંકણ ઉપરથી આપણે શું યાદ રખાય? કંગન. કંગન એટલે શું થઈ ગયું? તો કે બંગડી. મતલબ બંગડી એટલે કેવો થઈ ગયો? તો કે જેનો આકાર બંગડી જેવો હોય. બરાબર છે? એને કેવો આકાર કહેવાય? તો કે કંકણાકાર. હેલો ડન છે? ક્લિયર છે? લોક કરી દિયા જાય. બસ તો મારે આ કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ ગોતવું છે. કઈ રીતે મળે? આમ જોવાનું, આની આમ આમ જોઈ રાખવાનું એટલે ખબર પડે. શું ખબર પડે? તો કે ભાઈ આ તો મોટા વર્તુળનું ક્ષેત્રફળ મળે. મળે કે ન મળે? હા. આ નાના વર્તુળનું ક્ષેત્રફળ મળે. હા. મોટામાંથી નાનું બાદ કરજો, વાત પૂરી થઈ ગઈ. બસ તો મળી ગયું. કંકણાકાર પ્રદેશ અથવા ભાગનું ક્ષેત્રફળ માટે કઈ રીતે મળે? તો કે ભાઈ મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ કોણ આવશે? નાના વર્તુળનું ક્ષેત્રફળ. ઓકે. મોટા વર્તુળનું ક્ષેત્રફળ બુકની ભાષામાં કહી તો આને કીધું છે C1 સર્કલ 1 નું ક્ષેત્રફળ. આને કહી દીધું છે C2 સર્કલ 2 નું ક્ષેત્રફળ. મોટા વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? તો કે પાઈ કેપિટલ R સ્ક્વેર. કેમ કે મોટા વર્તુળની ત્રિજ્યા આપણે કઈ લીધી છે? કેપિટલ R. નાના વર્તુળની ત્રિજ્યા આપણે કઈ લીધી છે? પાઈ સ્મોલ R સ્ક્વેર. હેલો ડન? અહીંયા સુધી જીવનમાં ઝરમરી આવ્યા? જરાય નહીં. બસ તો કંકણાકાર ભાગના ક્ષેત્રફળનું સૂત્ર યાદ રહી ગયું. કયું થઈ ગયું? તો કે પાઈ કેપિટલ R સ્ક્વેર માઇનસ પાઈ સ્મોલ R સ્ક્વેર. પણ જો આનું સાદું રૂપ આપવામાં આવે તો યાદ રાખવામાં આપને થોડીક મજા આવી જાય, એટલે આનું સાદું રૂપ આપ્યું. જોજે, આ પાઈ કેપિટલ R સ્ક્વેર માઇનસ પાઈ સ્મોલ R સ્ક્વેર. સામાન્ય શું નીકળે? તો કે પાઈ કાઢી લ્યો બહાર, વધ્યું R સ્ક્વેર માઇનસ R સ્ક્વેર. યાદ કર આવું કંઈક આવ્યું હતું. A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર. શું થાય? A માઇનસ B A પ્લસ B થાય કે ન થાય? તો અહીંયા ઈ થાય કે ન થાય? પાઈ કૌંસમાં R માઇનસ R અને R પ્લસ R. તો કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ ક્યારેક ઓપ્શનમાં આ ન આપ્યું હોય અને કયું આપે? આ. તો પ્રિન્ટ મિસ્ટેક નહીં, મગજ મિસ્ટેક હોય. યાદ રાખવાનું, ને પ્રિન્ટ મિસ્ટેક નથી. ખાલી આને આ સૂત્રનું શું આપ્યું છે? તો કે સિમ્પ્લિફિકેશન, સાદું રૂપ. હાલો ડન? ક્લિયર? લોક કરી દિયા જાય. અહીંયા સુધી જરાય દુઃખ હોય તો કે ફાઇનલ છે ને? લોક કરી જ દઉં ને? સારું. તો કેટલી વસ્તુ શીખા એકવાર પાછી યાદ કરી લઈ. આનો પહેલા સ્ક્રીનશોટ પાડી લ્યો એટલે આપણે ભૂલાય નહીં. બરોબર છે? યાદ કરી લે એકવાર વસ્તુ. તો કે વર્તુળ. વર્તુળ કોને કહેવાય? તો કે સમતલમાં આવેલા કોઈ એક નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે આવેલા તમામ બિંદુઓનો સમૂહ એટલે તો કે વર્તુળ. એ નિશ્ચિત બિંદુ એટલે વર્તુળનું કેન્દ્ર. પછી નિશ્ચિત અંતર અથવા અચળ ધન અંતર કીધું હતું, એને આપણે શું કીધું હતું? અચળ ધન અંતર વર્તુળની ત્રિજ્યા. ત્રિજ્યાના ડબલ વ્યાસ એટલે કે 2 × R અથવા વ્યાસના અડધા ત્રિજ્યા. પછી જીવા તો કે બે અંત્ય બિંદુઓ વર્તુળ પરના બિંદુઓ હોય. વ્યાસ માટે આપણે શું વાત કરી હતી? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા. કેમાંથી પસાર થતી જીવા? કેન્દ્રમાંથી પસાર થતી જીવા. વર્તુળનો પરિઘ એટલે વર્તુળનો જે આ ગોળાઈ વાળો ભાગ આવે એ. આને આપણે શું કીધું તો? વર્તુળનો પરિઘ. હાલો ડન છે? વર્તુળના પરિઘ પછી આપણે શું ભણ્યા હતા? વર્તુળનો પરિઘ એટલે કે 2π
આર અર્ધવર્તુળનો પરિઘ તો 2 નીકળી ગયા ભાઈ તો હું ખાલી પાઈ આર પ્લસ આવ્યું તો હું તો કે 2r હાલો ડન છે પછી ચતુર્થાંશનો પરિઘ તો કે 1/4 ઇન્ટુ શું કર્યું હતું કે 2 પાઈ આર પ્લસ શું કરી નાખ્યું હતું તો કે 2r પછી 2 ઉડાડ્યા હતા એટલે પાઈ આર બાય 2 ઇન્ટુ શું વધ્યું હતું તો કે 2r પછી બધાનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે પાઈ આર સ્ક્વેર અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એટલે કે પાઈ આર સ્ક્વેર પણ કેવા અડધા ચતુર્થાંશનું ક્ષેત્રફળ એટલે કે પાઈ આર સ્ક્વેર પણ કેવા તો કે ચોથો ભાગ હાલો ડન છે ક્લિયર છે ઈ પછી નવો નિશાળી આવ્યો તો કોણ છે કંકણાકાર ભાગ યાદ કેમ રાખવાનું કંકણાકાર એટલે કે કંગન જેવું લાગે કંગન એટલે કે બંગડી અથવા તો યાદ રાખવાનું કડું ભાઈ લોકો પાછા બંગડી ન પહેરી કે અમને યાદ રાખતા શીખવાડો તો કે કડું એટલે એવું થઈ ગયું તો કે ભાઈ એક વર્તુળ અંદરે હોય એક વર્તુળ બારે હોય કેવા વર્તુળ છે તો કે ભાઈ સમકેન્દ્રી વર્તુળ સમકેન્દ્રી એટલે શું થાય તો કે કેન્દ્ર કેવા સમાન ઓકે પછી તો કે ત્રિજ્યા કેવી તો કે અલગ હાલો ઓકે આને હું કહી દીધું હતું તો કે સમકેન્દ્રી વર્તુળ બે સમકેન્દ્રી વર્તુળ હોય તો આપણે શું મળે કંકણાકાર ભાગ પછી તો કે આપણે પ્રદેશ એટલે કે ક્ષેત્રફળની વાત કરી હતી કઈ રીતે મળે તો કે ભાઈ મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ મોટા વર્તુળને આપણે C1 કીધું હતું નાના વર્તુળને શું કહી દીધું C2 મોટા વર્તુળનું ક્ષેત્રફળ ત્રિજ્યા મોટી લીધી હતી તો કે પાઈ કેપિટલ R સ્ક્વેર અને ત્રિજ્યા નાની હતી પાઈ સ્મોલ r સ્ક્વેર એનું સાદું રૂપ આપ્યું એટલે આપણે મળ્યું શું તો કે પાઈ કૌંસમાં r માઈનસ r પ્લસ r આ વર્તુળની અત્યાર સુધીની સામાન્ય થિયરી થઈ અહીંયા સુધી જરાય દુઃખ નહીં ને ફાઇનલ ને લોક કરી દિયા જાય તો આ થિયરી અત્યારે જોઈ લેવાની છે યાદ રાખી લેવાની છે લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઇબ કરી દો અને તૈયાર થઈ જાજો આવતીકાલના બીજા નેક્સ્ટ લેક્ચર માટે ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં ટેલિગ્રામ ચેનલ ન મળે તો ટેલિગ્રામમાં સર્ચ કરજો t.me હેશટેગ પછી સ્લેશ કરીને શું આવશે VMB એકેડમી પછી શું આવશે તો કે અહીંયા VMB અથવા આમ લખજો મેથ્સ વિથ VIVK વિવેક અને પછી સર અને પછી શું લખજો VMB એટલે તમારી ટેલિગ્રામ ચેનલ મળશે આવું કંઈ ન કરવું હોય તો મને વોટ્સએપમાં તમારો લિંક મોકલી દેજો બરાબર છે અથવા નંબર મોકલી દેજો એમાં હું તમને ટેલિગ્રામની આ ચેનલની લિંક મોકલી દઈશ નંબર ખ્યાલ જ છે 9408235281 ડન છે ક્લિયર છે અને હા વિડીયોની નવી લિંક જોતી હોય તો મને વોટ્સએપ કરવાનું ભૂલતા નહીં વોટ્સએપ કરશો એટલે હું મારા બ્રોડકાસ્ટ ગ્રુપમાં તમને એડ કરી દઈશ જેથી તમામ વિડીયોની લિંક સૌથી પહેલા તમને મળી જાય ડન છે ને ફાઇનલ છે ને લોક કરી દિયા જાય ને બસ તો આવી રીતે મોજથી ભણવાનું છે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી અસ્તુ આવજો ટાટા બાય બાય સી યુ સાયોનારા